ઓલ એફવાય સ્ટુડન્ટ્સ, જોઈએ આપણે કંપની લોમાં જ્યાંથી બાકી હતું ત્યારથી. થર્ડ પોઈન્ટ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું સ્વરૂપ, નોંધણી અને અસરો. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું સ્વરૂપ કેવું હોય? તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનથી જ કંપનીની શરૂઆત થાય છે. કંપની ધારાની જોગવાઈઓ અનુસાર કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત છે. તેમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નોંધણી પણ અનિવાર્ય છે. વિવિધ પ્રકારની કંપનીઓ માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે કંપની ધારાના પરિશિષ્ટ 1માં ટેબલ બ, ક, ડ અને ઈમાં દર્શાવવામાં આવ્યું છે. તે મુજબ જોઈએ હવે કે એનું સ્વરૂપ છે એ કેવું હોવું જોઈએ. તો ટેબલ બથી, એટલે કે બનો જે કોઠો હોય એમાંથી શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે. ટેબલ ક પરથી બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે શેર મૂડી વિના માટે. ટેબલ ડ, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી શેર મૂડી સાથે માટે. ટેબલ ઈ, મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે. આ ચાર છે એ સ્વરૂપમાંથી કોઈ પણ એક સ્વરૂપ છે એ હોવું જોઈએ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અનુક્રમ નંબરવાળા ફકરાઓમાં વહેંચાયેલો અને છપાયેલો હોવો જોઈએ. કંપનીની સ્થાપનામાં જોડાયેલ જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછા 2 સભ્યોએ મેમોરેન્ડમ સ્થાપનાની કલમમાં પોતાનું પૂરું નામ, સરનામું, વ્યવસાય વગેરે દર્શાવી સાક્ષીની હાજરીમાં સહી કરવી જોઈએ. અહીંયા શું કીધું છે કે એની નોંધણી માટે શું કરવામાં આવે કે જાહેર કંપની હોય તો એની અંદર ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની હોય તો એની અંદર ઓછામાં ઓછા 2 સભ્યોએ મેમોરેન્ડમની સ્થાપનાની કલમ પ્રમાણે પોતાનું પૂરું નામ, એડ્રેસ, વ્યવસાય આ બધી જ વસ્તુઓ દર્શાવી અને છેલ્લે એણે સાક્ષીની હાજરીમાં પોતાની સિગ્નેચર કરવી જોઈએ. જે વ્યક્તિ સાક્ષી રહી હોય એના માટે પણ સેમ એવી જ રીતે સાક્ષીઓએ પણ પોતાનું નામ, સરનામું, વ્યવસાય વગેરે દર્શાવી સાક્ષી તરીકે પોતાની સહી કરવી જોઈએ. ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી એક્ટ અનુસાર જરૂરી સ્ટેમ્પ લગાડીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી માટે રજૂ કરવામાં આવે છે. નોંધણીની અસરો. નોંધણી બાદ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જાહેર દસ્તાવેજનું સ્વરૂપ ધારણ કરે છે. સૌથી પહેલાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન હોય, નોંધણી થઈ જાય ત્યાર પછી એ જાહેર દસ્તાવેજ કહેવાય. તેના ઉપર સહી કરનાર વ્યક્તિઓને જ માત્ર નહીં પણ શેર હોલ્ડરો, વેપારીઓ, લેણદારો, બેન્કર્સ વગેરે તમામને મેમોરેન્ડમની કલમો અને જોગવાઈઓ બંધન કરતા નીવડે છે. જાહેર દસ્તાવેજ હોવાથી તેને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં રાખવામાં આવે છે. આ બધા જે દસ્તાવેજો છે તે ખાલી કંપનીના માલિક પૂરતા જ નહીં પણ શેર હોલ્ડરો, લેણદારો, વેપારીઓ, બેન્કર્સ વગેરેની જોગવાઈઓ માટે બંધન કરતા નીવડે છે. અને આ એવા દસ્તાવેજો છે કે જે જાહેર દસ્તાવેજ હોવાથી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં રાખવામાં આવે છે. કંપનીના સભ્ય વિનામૂલ્યે અને અન્ય વ્યક્તિ જરૂરી ફી ભરીને તે જોવા કે તપાસવા માગી શકે છે. તેમાંથી ઉતારા પણ મેળવી શકે છે અને તેની નકલ પણ મેળવી શકે છે. જ્યાં સુધી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નોંધણી ન થાય ત્યાં સુધી કંપની પોતાનો ધંધો કાયદેસર રીતે કરી શકતી નથી. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નોંધણી થયા પછી એને પરમિશન મળે પછી જ કંપની પોતાનો ધંધો છે એ કાયદાકીય રીતે શરૂ કરી શકે. અને જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એની નકલ કરી અને જે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે કે જેને તપાસ કરવી હોય કે જોવું હોય તે માગી શકે. ત્યાર પછી છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની કલમો કે વિગતો. એમાં કલમ 4 પ્રમાણે કઈ કઈ કલમોનો સમાવેશ થાય છે. તો અહીંયા ટોટલ 6 કલમ છે. એની અહીંયા ફિગર આપણને આપેલી છે. અહીંયા આપણને આપેલું છે નામની કલમ, ફર્સ્ટ વન. સેકન્ડ વન છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. થર્ડ વન છે ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. ફોર્થ વન છે મૂડીની કલમ. ફિફ્થ વન જવાબદારીની કલમ. સિક્સ્થ વન સ્થાપનાની કલમ. તો જોઈએ આપણે હવે નામની કલમની અંદર કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય. તો કંપનીના અસ્તિત્વની જાણ માટે તેનું નામ હોવું જરૂરી છે. તે સિવાય કંપનીને ઓળખવી મુશ્કેલ છે. કંપનીનો પરિચય, પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા તેના નામ સાથે વણાયેલ છે. નવી સ્થપાતી કંપની ધારામાં જણાવેલ મર્યાદાઓનું પાલન કરી કોઈ પણ નામ રાખી શકે છે. સૌથી પહેલાં જ્યારે કોઈ પણ કંપનીની શરૂઆત કરવી હોય તો એના માટે એનું નામ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો એનું નામ જ નહીં હોય ત્યાં સુધી કંપનીની શાખ, પ્રતિષ્ઠા, કંપનીનું વલણ એ કંઈ જાણી નહીં શકાય. એટલા માટે એના જે કોઈ પણ નીતિ નિયમો હોય કે જે કોઈ પણ મર્યાદાઓ હોય તેનું ધ્યાન રાખી અને કંપનીના નામની કલમ
કે કંપનીનું નામ છે જે વિચારવું જોઈએ. અલબત્ત તે નામ અન્ય કંપનીના નામ જેવું કે તેને મળતું આવતું નામ રાખી શકે નહીં. આ એનો ક્રાઇટેરિયા થયો. ફોર એન એક્ઝામ્પલ, બીકે કંપની લિમિટેડ કોઈ ચાલુ કંપનીનું નામ હોય તો નામ તો રાખી જ ન શકે, તદુપરાંત તેને મળતું આવતું બીકે કંપની લિમિટેડ નામ પણ રાખી શકે નહીં. આનું પ્રોનાઉન્સિએશન બીકે થાય, આને પણ બીકે જ બોલાય, એટલા માટે બંનેનું પ્રોનાઉન્સિએશન સેમ થાય, એટલા માટે આવું નામ પણ તે રાખી શકે નહીં. જો ભૂલમાં આવું નામ રાખી લીધું હોય તો કેન્દ્ર સરકારની પરવાનગી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરીને બદલવું પડે છે. કદાચ બાય મિસ્ટેક આવી રીતનું સરખું નામ થઈ ગયું હોય તો કેન્દ્ર સરકારની પરવાનગી મેળવવામાં આવે અને ત્યાર પછી સામાન્ય સભા બોલાવી અને એની અંદર ઠરાવ પસાર કરીને કંપનીનું નામ ચેન્જ કરવામાં આવે. કેન્દ્ર, રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત જેવી જાહેર સંસ્થાના નામનો રાષ્ટ્રપતિ કે તેવા હોદ્દા સાથે સંકળાયેલ વ્યક્તિના નામનો ઉપયોગ થઈ શકે નહીં. જેમ કે નેશનલ, રાષ્ટ્રીય, સ્ટેટ બેંક જેવા નામનો ઉપયોગ થઈ શકે નહીં. અન્યથા કંપનીમાં સરકારનો હિસ્સો છે તેવી ગેરસમજ ફેલાય, એટલા માટે આવા કોઈ પણ નામ હોવા જોઈએ નહીં. યુએનઓ, WHO વગેરે સાથે સંકળાયેલ નામ પણ રાખી શકાય નહીં. કેન્દ્ર સરકારને અનિચ્છનીય લાગે તેવું નામ પણ કંપની રાખી શકે નહીં. આ માટે કેન્દ્ર સરકાર કોઈ પણ કારણ દર્શાવ્યા વિના નામનો અસ્વીકાર કરી શકે છે. કયા નામનો અનિચ્છનીય છે તેની સરકાર એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ 1950 હેઠળ જાહેરાત કરે છે. કયું નામ અનિચ્છનીય છે તે માટે કેન્દ્ર સરકાર એવા નામનો અસ્વીકાર કરે અને એના માટેનો એક્ટ 1950 હેઠળની જાહેરાત પણ કરવામાં આવે. કંપની ધારાની જોગવાઈ મુજબ શેરની મર્યાદિત દરેક જાહેર કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લગાડવો પડે છે. કોઈ પણ કંપનીની પાછળ લિમિટેડ શબ્દ હોવો જોઈએ. ખાનગી કંપની શેરથી મર્યાદિત હોય તો તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો જોઈએ. જો ખાનગી કંપની હોય અને શેરથી મર્યાદિત હોય તો એને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ યુઝ કરવો પડે. કંપની ધારાના 1960ના સુધારા અનુસાર કોઈ પણ કંપની લોક કલ્યાણના હેતુસર, કલા, વિજ્ઞાન, ધર્મ વગેરે હેતુસર અસ્તિત્વમાં આવી હોય તો કંપની તેના નામના છેડે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવામાં સરકાર પાસેથી મુક્તિ મેળવે છે. 1960ના સુધારા હેઠળ કોઈ પણ કંપનીએ કે બીજા કોઈ હેતુસર અસ્તિત્વમાં આવેલી હોય તો એને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ ન લગાડવો હોય તો એના માટે સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડે છે. તદુપરાંત કંપની લોક કલ્યાણના કાર્ય ન કરે છતાં તેનો નફો કદીએ ડિવિડન્ડ તરીકે ન વહેંચે તેવી કેન્દ્ર સરકારને ખાતરી કરાવે તો પણ લિમિટેડ શબ્દ લગાડવામાંથી મુક્તિ મેળવે છે. જો આમ ન કરવું હોય તો એના સિવાય કોઈ પણ કંપની છે એ નફો જ્યારે મેળવે તો એને ડિવિડન્ડ તરીકે વહેંચશે નહીં, એની ખાતરી સરકારને કરાવવામાં આવે તો એને લિમિટેડ શબ્દ લગાડવામાંથી મુક્તિ મળે. કંપનીનું નામ નક્કી થઈ ગયા પછી કંપની જ્યાં ધંધો કરતી હોય અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે આ નામ સ્પષ્ટપણે મોટા અક્ષરે કોતરાવવું જોઈએ અને તે વિસ્તારના લોકોની મુખ્ય ભાષામાં લખાવવું જોઈએ. કંપનીની રજિસ્ટર્ડ મુદ્રા મહોરમાં આ નામ કોતરાવવું જોઈએ અને કંપનીના બધા જ પત્ર વ્યવહારમાં લેટરહેડ તરીકે અને દરેક દસ્તાવેજોમાં નામ અને મહોરનો ઉલ્લેખ થવો જોઈએ. નામ નક્કી થઈ જાય ત્યાર પછી કંપનીની બહાર મોટા અક્ષરોમાં અને એ જેવા એરિયામાં રહે છે એના સરાઉન્ડિંગ એરિયામાં લોકો જે ભાષાથી વાકેફ હોય તે ભાષાનો ઉપયોગ કરી અને કંપનીએ પોતાની કંપનીનું નામ છે એ કોતરાવવું જોઈએ. એની સાથે સાથે એને પોતાની એક મહોર છે કે સ્ટેમ્પ છે એ પણ રાખવું જોઈએ કે ત્યાર પછી કંપની જ્યારે પણ બીજી કોઈ પણ કંપની સાથે કે લેણદારો કે દેવાદારો સાથે પત્ર વ્યવહાર કરે તો પોતાના કંપનીનું નામ અને પોતાનો સ્ટેમ્પ છે એ એના લેટર હેડમાં યુઝ કરી શકે. પછી જેમ કે કોઈ પણ કંપની છે કે જે વિલેજ એરિયામાં હોય અને ત્યાં ઇંગ્લિશમાં કંપનીનું નામ લખાવેલું હોય તો એ સારું ન કહેવાય, કારણ કે આજુબાજુના લોકો છે એટલે એજ્યુકેટેડ હોતા નથી કે તે ઇંગ્લિશ વાંચી શકે. સેકન્ડ વન છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. સામાન્ય રીતે મેમોરેન્ડમની આ કલમમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જે રાજ્યમાં આવી હોય તે રાજ્યનું નામ જણાવવામાં આવે તો પણ ચાલે, પરંતુ ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 15 દિવસમાં અથવા કંપની ધંધો શરૂ કરે તે તારીખ બેમાંથી જે વહેલી હોય તો તે તારીખ સુધીમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું કંપનીના રજિસ્ટ્રારને જણાવવું પડે છે. રજિસ્ટર્ડ ઓફિસની કલમની અંદર શું કહેવામાં આવેલું છે કે કંપનીએ જે એરિયા કે જે વિસ્તાર નક્કી કરેલો છે તો નોંધણીનું પ્રમાણપત્ર થઈ જાય ત્યાર પછી 15 દિવસની અંદર અથવા તો ધંધો શરૂ કરે તેમાંથી જે તારીખ નક્કી કરેલી હોય આ બેમાંથી જે સમયગાળો વહેલો હોય તે રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું કંપનીના રજિસ્ટ્રારને જણાવવું પડે છે.
નીચે દર્શાવેલા હેતુસર રજિસ્ટર્ડ ઓફિસના સરનામાનું ઘણું મહત્ત્વ છે. કેટલું મહત્ત્વ છે એના અહીંયા 4 પોઈન્ટ આપેલા છે. ફર્સ્ટ વન છે, કંપનીનું રાષ્ટ્રીયત્વ નક્કી કરી શકાય છે, તેથી તેને કયા દેશના કાયદા લાગુ પડશે તે પણ નક્કી થાય છે. સેકન્ડ વન છે, રજિસ્ટર્ડ ઓફિસના આધારે અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી થાય છે. થર્ડ વન, રજિસ્ટર્ડ ઓફિસે કંપનીના ચોપડા, દસ્તાવેજો, પત્રકો રાખવા પડે છે. ફોર્થ વન, કંપનીનું સ્વતંત્ર અને અલગ વ્યક્તિત્વ હોવાથી તેના સાથે પત્ર વ્યવહાર કરવા માટે તેની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું સંબંધિત પક્ષકારો માટે જરૂરી બને છે. એટલા માટે રજિસ્ટર્ડ ઓફિસની કલમ છે એ જરૂરી છે.